વિદ્યાર્થીઓ, આજના સેશન્સમાં ચેપ્ટર પૂરું થઈ ગયા પછી બને ત્યાં સુધી ન્યુમેરિકલ સોલ્વ કરવાની આપણે ટેકનિક જોઈશું. બીજી એક વસ્તુ યાદ રાખો કે અત્યાર સુધી આપણે જે પણ થિયરિટિકલ પાર્ટ જોયા એ દરેક થિયરિટિકલ પાર્ટમાં અમુક ફોર્મ્યુલા જે હતા એ યાદ રાખવાના. એ દરેક ફોર્મ્યુલા પરથી આપણે દાખલો કઈ રીતે ગણી શકીએ એનસીઆરટી મુજબ, જે એકચ્યુઅલ ફોર્મેશન ટેક્સ્ટબુકને એકોર્ડિંગ છે. બીજી વસ્તુ, હવે આવા દાખલાઓને આજે ટેકનિક શીખવાડું ટીએસટી ફોર્મેશન્સ અને કેલ્ક્યુલેશન માટે. ખાસ કરીને બાયોના વિદ્યાર્થીઓ ગણતરી માટે આજે જે ટેકનિક શીખવાડું છું એ ધ્યાનથી જોજો. જો આવી ટેકનિક જો તમે રોજિંદા દાખલાઓની પ્રેક્ટિસમાં જો તમે રિપીટ કરશો તો તમને દરેક દાખલાની ગણતરીમાં કેલ્ક્યુલેટરની કોઈ જરૂર પડશે નહીં. અને બીજી વસ્તુ, બને ત્યાં સુધી તમે જાતે દાખલાઓ પણ ઝડપથી સોલ્વ કરી શકો. એટલે જે નીટ અને જેઈમાં જે ટાઈમનો પ્રોબ્લેમ થાય છે એ દૂર થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસમાં ફીડબેક એવા છે કે અમુક ઉદાહરણના દાખલાઓ જે છે એ રિપીટ કરીએ. ઓલમોસ્ટ અમુક દાખલાઓ આપણે કરાયા જ છે. હવે એક્ઝામને ધ્યાનમાં રાખીને એનસીઆરટી હોય કે બોર્ડના હોય, જે આઈએમપી દાખલા હોય ઉદાહરણના, એવા ઉદાહરણ આપણે ફરી કરીએ અથવા અમુક દાખલાઓ એકવાર જે બાકી હતા એ પણ લઈ લઈએ. સૌથી પહેલા ચોથા ચેપ્ટરમાં ઉદાહરણનો એક દાખલો લઈએ. 4.4 ઉદાહરણ 4.4 લઈએ છે. બોર્ડની દૃષ્ટિએ અને કોમ્પિટિટિવ એક્ઝામની દૃષ્ટિએ દાખલો થોડોક આઈએમપી છે. હવે એ દાખલો ધ્યાનથી સાંભળજો. શું છે ને રકમ કઈ રીતે લખવાની છે એની સમજૂતી ખાસ કરીને જોજો. દરેક દાખલાના પ્રેક્ટિસમાં આ વસ્તુ યાદ જ રાખવાની. એક સાયક્લોટ્રોન, દાખલો જે છે ટેક્સ્ટબુક મુજબ, એ પણ થોડુંક ધ્યાનથી જોજો. શું છે? એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. એટલે આપણને આવૃત્તિ આપેલી છે ધ વી ઇઝ ઇક્વલ ટુ 10 મેગાહર્ટ્ઝ. 10 ગુણ્યા 10 ની ઘાત 6 હર્ટ્ઝ. મેગા હોય એટલે 10⁶ હર્ટ્ઝ. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ આપેલી છે, એમાં પ્રોટોનને પ્રવેગિત કરવા માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર ક્વેશ્ચન માર્ક્સ. ફરી ધ્યાનથી જાણો. જો ડીઝની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક ખંડ વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમની ગતિજ ઉર્જા કેટલી હશે? એટલે આપણે ગતિજ ઉર્જાનું મૂલ્ય શોધવાનું છે. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. ગતિજ ઉર્જા જ્યારે પણ આવે એટલે આપણને ખબર છે 1/mv², અને mv² એટલે m કોના માટે કીધું છે? પ્રોટોન માટે. એટલે પ્રોટોનનું દળ mp = 1.67 × 10⁻⁻27 kg. હવે આના માટે ગતિજ ઉર્જાનું મૂલ્ય આપણે શોધવાનું છે. જ્યારે પણ એવી કંઈક રકમ હોય તો ધ્યાનથી જોજો. એના પછી પણ આપણને કંઈક રકમ આપેલી છે કે નહીં. એટલે 1e ની રકમ કોન્સ્ટન્ટ જ છે, એ તો આપણને ખબર જ છે. 1e 1.67 × 10⁻⁻19 કુલમ. બીજી એક વસ્તુ યાદ રાખીએ, સ્પેશિયલી આ દાખલામાં 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે કે સૌથી પહેલા લઈએ ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁻19 જૂલ. પણ આપણી પાસે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. મેગા એટલે 10 ની ઘાત કેટલી થઈ? 6. એટલે 19 માંથી 6 ગયા એટલે 13 જૂલ. આ ન આપેલું હોય તો પણ યાદ રાખજો. સૌથી પહેલા આપણે નોટબુકમાં જમણી બાજુ રકમ લખી દેવાની છે. હવે જ્યારે પણ ગણતરી સ્ટાર્ટ કરો એટલે ફરી પ્રશ્ન વાંચવાની કોઈ જરૂર નહીં. ડાયરેક્ટલી આના પરથી મૂલ્ય કઈ રીતે શોધવાનું છે એ જોઈ લઈએ આપણે. સૌથી પહેલા સાયક્લોટ્રોનના કણનો આવર્તકાળ જો આપણને સૂત્ર ખબર હોય તો યાદ કરીએ. આવર્તકાળ માટે સૂત્ર હતું T = 2πm/qb. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. આ જ સમીકરણમાં આપણી પાસે
આ ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ એમ અપોન ક્યુબી. હવે આ જ સમીકરણમાં આપણે જો સૂત્રને બી નો સૂત્રનો કરતા બનાવીએ તો આ જ સમીકરણ બી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એમ અપોન ક્યુટી, પણ ટી ની રકમ નહીં, આપણી પાસે વી ની રકમ છે, તેથી 2 પાઈ એમ વી અપોન ક્યુ. આ વસ્તુ યાદ રાખજો. હવે જો રકમ મૂકી દઈએ તો ગણતરી, આ જે ગણતરી છે ને એ કઈ રીતે કરવાની છે એ જોઈએ. 2.3.14 m ની રકમ જે છે 1.67 into 10⁻⁻27 અને v ની રકમ જે છે આમ સામાન્ય ડાયરેક્ટલી લઈ લે 10⁻7 upon q 1.67 into 10⁻⁻19. હવે આવો જ્યારે પણ દાખલો હોય એટલે સૌથી પહેલા ગણતરી માટે તમને એક નાનકડો કેલ્ક્યુલેશન્સ કહું, ધ્યાનથી સાંભળજો. 1.67 અને 1.67 સામાન્ય જોવા જઈએ તો કેન્સલ આઉટ કરી દઈએ. આ ખાસ કરીને ટેક્સ્ટ બુકમાં 1.6 છે, ગણતરીને ઈઝી કરવા માટે કેન્સલ આઉટ કરી દઈએ. 2.314 એટલે 3.14 ને 2 વડે ગુણાકાર કરો એટલે આ જવાબ 6.28. એટલે ચુંબકીય ક્ષેત્ર ધ બી ઇઝ ઇક્વલ ટુ 6.28. હવે જે ઘાત રહી જતી હોય એ ઘાત જોઈએ આપણે. આ જ વસ્તુમાં 7 ગયા એટલે અહીંયા 20 રહ્યા, એક જશે ઉપર એટલે આપણી પાસે 10 ની ઘાત -1 રહેશે. આપણો જવાબ 6.28 into 10⁻⁻1. the b is equal to 0.628 એટલે રાઉન્ડ ઓફ વેલ્યુ આપણે 6.3 ટેસ્લા લખી દઈએ. આવી ગણતરીમાં બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરની આમે ક્યાંક જરૂરત હોય જ નહીં, તો પણ બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરથી દૂર રહેજો. હવે આમાં બીજો લઈએ આપણે, ગતિ ઉર્જા શોધવાની એટલે વી લઈ લઈએ. સૌથી પહેલા વસ્તુ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. હવે આ જ સમીકરણને આપણી પાસે ઓમેગાની રકમ નથી પણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ f એટલે આ જ સમીકરણ r 2 પાઈ v. r ની રકમ આપણી પાસે, ત્રિજ્યાની રકમ તો તમને આપેલી જ છે. હવે એ જે ત્રિજ્યાની જે રકમ હોય ના યાદ રહેતું હોય તો ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, કે જ્યારે પણ ડીઝ ની ત્રિજ્યા હોય એને આપણે એ સાયક્લોટ્રોન માટે ત્રિજ્યા લઈ છે. એટલે ડીઝ ની ત્રિજ્યા પ્રશ્નમાં આપેલું જ છે. ડી ની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. આ 60 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.6 2 3.14 અને v ની રકમની વાત કરીએ એટલે v ની રકમ મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં 10⁻⁷. હવે હમણાં જે રીતે ગણતરી કરી છે એ જ રીતે એકદમ ઈઝી ફોર્મેટ લઈએ. 3.14 ગુણ્યા 2 એટલે 6.28. હવે એકદમ નોર્મલ કેલ્ક્યુલેશન, 6.28 ની જગ્યા રાઉન્ડ ઓફ તમે 6.3 into 6. કેમ? આ 0.6 ભાગ્યા 10 કરો એટલે આ 6 ગણાય. એટલે આ બેનો ગુણાકાર કરીને ભાગ્યા જે 10 કરીએ એની રકમ જો લઈએ એટલે આપણને રકમ v ની રકમ લગભગ 3.7 મળશે. એટલે આ જ ગણતરી the v is equal to approximate 3.77 into 10⁻⁷. વિદ્યાર્થીઓ દરેક ભૌતિક રાશિમાં એકમો લખવાના, નહીતર માર્ક્સ કપાઈ જશે. બીજી વસ્તુ, પ્રોટોનની ગતિજ ઉર્જા ke is equal to 1/2 mv square. 1/2 m 1.10⁻⁻27. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, આપણી પાસે જે v ની રકમ છે એ v ની રકમનો સ્ક્વેર કરવાનો એટલે આ જે રકમ આવી 3.77 into 10⁻⁷ અને એનો હોલ સ્ક્વેર. હવે ગણતરી જે કેલ્ક્યુલેશન ઈઝી કઈ રીતે છે તો જોજો ધ્યાનથી. 1.67 ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ ડાયરેક્ટલી, જો 6 7 ન યાદ રહેતું હોય તો 1.7 રાઉન્ડ ઓફ પણ ચાલશે, અધરવાઇઝ 1.6.
જો હું 1.6 લઉં એટલે એનો જવાબ 0.8 બે વડે ભાગાકાર કરું તો 0.8 ઇન્ટુ 3.77 ઇન્ટુ 3.77 એટલે એની રકમ લગભગ 11.8 ની નજીક મળશે. એટલે આ જે જવાબ જે છે 11.8 ઇન્ટુ 10 આની વાત કરીએ આ ઘાત કેટલી હશે 14 અને આની વાત કરીએ આ કેટલી છે 27 -27 પ્લસ 14 એટલે 10 - 13 જૂલ. વિદ્યાર્થીઓ આ જવાબ પણ સાચો જ ગણાય, પણ જો ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ પૂછ્યો હોય તો ઇલેક્ટ્રોવોલ્ટમાં હોય તો આ જ રકમને આપણે 1.6 ઇન્ટુ 10 - 19 વડે ભાગાકાર કરો એટલે હવે આ જવાબ કન્વર્ટ થઈ જાય છે અને આપણાને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે છે અને તેથી આ જવાબ લગભગ 7.4 ની આજુબાજુ મળશે. એટલે ગતિજ ઊર્જા 7.4 10⁻6 ઇલેક્ટ્રોવોલ્ટ. આ જ રકમને આપણે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં લઈએ તો 7.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આ સમજૂતી એટલે ગણતરીમાં જે તમને કીધું કે ડાયરેક્ટલી ગુણાકાર કરીને રાઉન્ડ ઓફ પોઈન્ટ આગળ પાછળ કરીને જેટલી ઝડપથી ગણતરી કરીએ એટલો ઝડપથી જવાબ આપણાને મળશે. આવો જ એક બીજો દાખલો લઈએ 4.5. પ્રશ્ન ફરી તમને કહું, જ્યારે પણ વાંચો ફરી બીજી વખત ન વાંચવું પડે, ઓટોમેટિકલી રિકોલ થઈ જાય એ રીતે વાંચવાનું. આપણાને સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સઆઈ એટલે ડેલ્ટા એલ સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સઆઈ કેરેટ આપેલું છે ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલું છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર પસાર થાય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ y અક્ષ પર 0.5 મીટરના અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધવાનું છે. બીજી એક વસ્તુ યાદ રાખો, ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પણ આપેલું છે. ફરી ધ્યાનથી વિદ્યાર્થીઓ પ્રશ્ન ધ્યાનથી સાંભળી લો. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સઆઈ રકમ આપેલી છે. 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેનાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. હવે આ સૂક્ષ્મ ખંડના કારણે આ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. સૂક્ષ્મ ખંડ હોવાને કારણે ચુંબકીય ક્ષેત્ર ધારી લઈએ કે ડીબી સદિશ મળે છે. હવે આ જ સમીકરણને બાયો-સાવર્ટના નિયમ મુજબ જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તેનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય the dB સદિશ is equal to μ0/4 pi IDL sin theta upon r square. જ્યારે પણ sin theta આપણે લઈએ તો દિશાની જરૂર પડે, પણ જ્યારે પણ ડીબી સદિશ હોય ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, કોઈ પણ દિશાની જરૂર પડતી નથી. હવે આમાં કેલ્ક્યુલેશનની વાત કરીએ, μ0/4 pi ની રકમ 10⁻⁷ કેમ કે μ0 ની રકમ 4 pi into 10⁻⁷, 4 pi કેન્સલ એટલે ડાયરેક્ટલી 10⁻⁷. હવે i ની રકમ 10, dl ની રકમ ફરી ધ્યાનથી સાંભળજો, dl ની રકમ આપણી પાસે dl એટલે કે ડેલ્ટા x અને ડેલ્ટા x ની રકમ આપણા જે આપેલી જે છે એ સેન્ટીમીટરમાં છે એટલે કે 1 સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરને મીટરમાં બદલી કાઢીએ એટલે 10⁻². બીજી એક વસ્તુ યાદ રાખો, sin θ ની રકમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે થીટા બનતો 90 ડિગ્રી એટલે sin 90. r ની રકમ 0.5 એ મીટરમાં જ છે એટલે હવે ધ્યાનથી જો આ 0.5 એટલે આ 5 ગણીએ, 5 ભાગ્યામાં 10 લખીએ એટલે કે એ 5 જ થયું, આ 10 જશે ઉપર એટલે કે અહીંયા 25 અથવા 0.25 ઉપર જો ગણતરી કરીએ sin 90 ની રકમ કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. આ 10 ની ઘાત 1
એટલે કે આ 7 અને 2 9, 9 માંથી કેટલા 10 ની ઘાત 8, 8 ભાગ્યા 1/0.25. હવે પરિગણતરીની કોઈ જરૂર નહીં. આની આ 10⁸ માઈનસ અને છેદમાં 0.25 એટલે fourth part 1/4 part 0.25 એટલે આ જ રકમ 4 into 10 હવે 1/4 part લીધું છે એટલે આ જ સમીકરણમાં 1/0.25 એટલે આ રકમ 4 into 10⁻⁻8 ટેસ્લા. આ આપેલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. કોઈ કેલ્ક્યુલેટર વગર ધ્યાનથી જોજો. આ ચુંબકીય ક્ષેત્રની રકમ ઘણી નાની છે કેમ કે ચુંબકીય ક્ષેત્રનો ઘટક પેલો કેવો હતો? નાનો. હવે બીજી વસ્તુ, અહીંયા dl સદિશ જે dxi છે અને r સદિશ એ yj કેરેટમાં મળે છે. એટલે અંતર ક્યાં મળે છે તમને? yj કેરેટમાં. એટલે આપણે દિશા શોધવાની છે. એટલે જેના માટે ખાસ કરીને દિશા માટે વિદ્યાર્થી યાદ રાખજો, દિશા માટે dl into r કેરેટ. r કેરેટ એટલે એનો સદિશ. હવે દિશા માટે આ જ રકમ લઈએ, ડેલ્ટા એક્સ આઈ ઇન્ટુ આપણે r સદિશની વાત કરીએ એટલે y j કેરેટ. હવે આ જ સમીકરણને y ડેલ્ટા એક્સ અને i ક્રોસ j ઇઝ ઇક્વલ ટુ k. એટલે આ દિશા અહીંયા k કેરેટ એ z અક્ષની દિશામાં છે. હવે આના માટે એક સમજૂતી યાદ રાખજો, i j k અને આ રીતે વિષમ ઘડીમાં હોય તો પોઝિટિવ અને સમઘડીમાં હોય તો નેગેટિવ. આપણી પાસે i ક્રોસ j વિષમ ઘડી દિશા એટલે k પોઝિટિવ. જો j ક્રોસ i હોત તો માઈનસ k થઈ જાત. એટલે આ દાખલાની સમજૂતીમાં દિશા અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે નક્કી કરી શકાય છે. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણે જે પણ દાખલાઓની ગણતરી કરી છે કે જેમાં ડાયરેક્ટલી સૂત્ર મૂકીને રકમ મૂકીને એ રકમની ગણતરી કેલ્ક્યુલેટર વગર કઈ રીતે કરીએ એ જોયું. હવે એક એવો દાખલો લઈએ, આ 4.13 ઉદાહરણનો દાખલો કે જેમાં a b c ત્રણ ઘટકો એટલે કે ત્રણ ભૌતિક રાશિઓ શોધવાની છે અને એની સમજૂતી કઈ રીતે ઝડપથી કરી શકીએ એ TST ફોર્મેશન જોઈએ. સૌથી પહેલા તો પ્રશ્ન જોઈ લઈએ શું છે. તો આકૃતિ તમને આપેલી હશે એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. વિદ્યુત પ્રવાહ કયા કયા ઘટકો માટે ક્યાં ક્યાં? સૌથી પહેલી વસ્તુ, જો Rg 60 ઓહ્મનો અવરોધ હોય એટલે ગેલ્વેનોમીટર હોય તો પ્રવાહ. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી, આપણે સૌથી પહેલા Rg is equal to 60 ઓહ્મ એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ હોય તો એના માટે પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો એકદમ સિમ્પલ ફોર્મેશન્સ. કુલમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ I is equal to V upon R કેમ કે V is equal to IR. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, જ્યાં V બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત છે, જ્યારે R કુલ અવરોધ છે અને I વિદ્યુત પ્રવાહ. હવે પરિપથમાં આપણી પાસે ગેલ્વેનોમીટરનો તો અવરોધ છે જ, એની સાથે સાથે 3 ઓહ્મનો પણ અવરોધ આપણી પાસે છે. જો V ની રકમ જોઈએ તો કેટલી છે રકમ? એ પણ 3 છે. એટલે આ જ સમીકરણને આ રીતે લખાય કે I is equal to V 3 અને આ R ની જગ્યાએ સૌથી પહેલા Rg પ્લસ જે અવરોધની રકમ આપેલી છે એટલે કે 3 એટલે આ જ રકમ 3/60 વત્તા 3 એટલે આ જ રકમ મળશે 3/63. હવે આવી ગણતરી માટે ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ કે આવી જ્યારે પણ ગણતરી હોય એટલે બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય વિદ્યાર્થીઓ 3 વડે. એકદમ સિમ્પલ ફોર્મેશન્સ. જો આ જ રકમને હું 100 વડે ગુણાકાર કરું અને 100 વડે ભાગાકાર કરું એટલે ઝડપથી રકમ મળી ગઈ. એટલે હવે ઉપર રકમ કેટલી થઈ? 300 ભાગ્યા કેટલી રકમ થઈ? 63 અને પછી 100 વડે ભાગાકાર કરી દઈએ. એકદમ સિમ્પલ ગણતરીમાં 300 ભાગ્યા 63 કરીએ એટલે આપણાને જવાબ 300 ભાગ્યા 63 એટલે આપણા જવાબ લગભગ 4.7 મળશે. ધ્યાનથી જોજો, આ રકમ 4.7 અને હજી ભાગ્યા આપણી પાસે 100 છે એટલે આપણે જવાબ I
ઇઝ ઇક્વલ ટુ 0.047 એમ્પિયર. આ રીતે ડાયરેક્ટલી સમીકરણમાં રકમ મૂકીએ એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધી શકાય. આ એ. હવે જો હું બી ની વાત કરું, આ જ પ્રશ્નમાં બી પોઈન્ટ શું છે જોઈ લઈએ. એમાં એટલે કે આકૃતિ જે દર્શાવેલી છે અને જે આપણે એમાં જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધી કાઢ્યું I ઇઝ ઇક્વલ ટુ 0.047 અને ગેલોનોમીટરનો અવરોધ જે 60 જે છે એના મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલોનોમીટર હોય પણ શંટનો અવરોધ બીજા માટે કહીએ શંટનો અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ, હવે સૌથી પહેલા ફરી રિમાઇન્ડ કરીએ, રિકોલ કરીએ, શંટ શું છે? શંટ એટલે પરિપથમાં નાનામાં નાનો અવરોધ જેને આપણે શંટ કહીએ છીએ, એટલે લઘુત્તમ અવરોધ. આ શંટનું મૂલ્ય 0.02 ઓહ્મ છે. હવે આના વડે એ મીટરમાં કઈ રીતે રૂપાંતરણ કરીએ એના માટેનો પ્રવાહ શોધવાનો અને એ મીટર કેટલું પ્રવાહનું મૂલ્ય શોધી શકાય એ મૂલ્ય તારવાનું. ફરી યાદ કરીએ, એ મીટરનો અવરોધ ખાસ કરીને આના માટે જ્યારે પણ આવો સમીકરણ હોય ગેલોનોમીટર અને શન્ટ વાળો, એટલે સૌથી પહેલા યાદ રાખજો વિદ્યાર્થીઓ, એ મીટરનો અવરોધ ધારી લઈએ કે RA is equal to RG into RS, RG plus RS. RG ની રકમ આપણી પાસે કેટલી છે? હમણાં જે તમને આપેલી હતી 60 into 0.02 60 વત્તા 0.02. હજી તમને કહું ગણતરીમાં રકમ આ રકમ 60.002 અને 60 ને 0.02 વડે ગુણાકાર કરીએ એટલે રકમ ઘણી નાની હોવાને કારણે આ જ રકમને આપણે RA એપ્રોક્સિમેટ 0.02 આ રીતે લખી શકાય. ફરી રિમાઇન્ડ કરાવું કઈ રીતે. નીચેની જગ્યા 60.02 અને અહીંયા 60 into 0.02 એટલે આ જ રકમને લગભગ રકમ હોવાને કારણે આ રકમ લખી શકીએ. હવે આ જ તંત્રમાં કુલ અવરોધ R is equal to, હવે કુલ અવરોધની વાત કરું, એમીટરનો અવરોધ પ્લસ આપણાને જે પરિપથનો બાહ્ય અવરોધ આપેલો છે એટલે એમીટરનો અવરોધ કેટલો 0.02 વત્તા બાહ્ય અવરોધની રકમ કેટલી છે 3. તેથી કુલ અવરોધ R is equal to 3.02 ઓહ્મ. ફરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય એટલે વિદ્યુત પ્રવાહ માટે ઓહ્મના નિયમ મુજબ I is equal to V upon R. V ની રકમ કેટલી છે તમારી પાસે 3 વોલ્ટ અને R ની રકમ પણ કેટલી મળશે તમને 3.02 એટલે 3.02 એટલે એપ્રોક્સિમેટ 1 એમ્પિયર. ફરી વિદ્યાર્થીઓ યાદ કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવાનો, ડાયરેક્ટલી જવાબ ગણતરીથી મળતો હોય તો. હવે સી માં જોઈએ, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે શોધવાનું છે. સૌથી પહેલી વસ્તુ, આદર્શ એમીટર હોય ત્યારે એના અવરોધને અનુલક્ષીને મૂલ્ય મળતું નથી, એટલે એવું કહી શકાય. આના માટે ખાસ કરીને આદર્શ એમીટર માટે I is equal to V by R, એટલે V ની રકમ કેટલી 3 અને બાહ્ય જે અવરોધની રકમ જે આપેલી છે 3 એટલે I is equal to 1 એમ્પિયર. આ રીતે A B C 3 જુદા જુદા હોય એટલે કેલ્ક્યુલેટર વગર આપણે ડાયરેક્ટલી ગણતરી કરી શકીએ. ફરી રિમાઇન્ડ કરીએ, ઉદાહરણના કોઈ પણ દાખલાઓમાં ડાઉટ હોય વિદ્યાર્થીઓ તો તમને કહું મને અથવા આપણા જે પણ YouTube ચેનલ્સ હોય ત્યાં રિવર્ટ બેક કરજો અથવા ટીચર્સને સંપર્ક કરજો, એટલે બને ત્યાં સુધી ઝડપથી એનું નિવારણ લાવી શકીએ. હવે બાકીના ઉદાહરણના દાખલાઓ ટ્રાય કરો, એમાં પણ કંઈક ડાઉટ હોય તો પૂછજો.